બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ માટે વિકાસના નવા દ્વાર ખોલવા જઈ રહ્યા છે, જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે। થરાદમાં આયોજિત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે। તેમણે જણાવ્યું કે થરાદ હવે પછાત કે માત્ર સરહદી વિસ્તાર નહીં રહે, પરંતુ ટૂંક સમયમાં જ અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લેશે, જે આ વિસ્તારને ગ્લોબલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનાવશે। આ જાહેરાતથી સમગ્ર બનાસકાંઠામાં ખુશીનો માહોલ છે, પરંતુ તેની સાથે જ એક મહત્વનો તર્ક પણ વહેતો થયો છે। ઉલ્લેખનીય છે કે વાવ થરાદ હવે બનાસકાંઠામાંથી છૂટો પડી નવો જિલ્લો બન્યો છે, પણ પડોશમાં આવેલા ડીસા તાલુકાનો હવાઈ મુસાફરીનો ઇતિહાસ ખૂબ જૂનો અને સમૃદ્ધ છે। આજથી 50 વર્ષ પહેલાં ડીસામાં હવાઈ સુવિધા ઉપલબ્ધ હતી અને દરરોજ પૂરતા ટ્રાફિક સાથે ફ્લાઇટ્સ ઓપરેટ થતી હતી। વર્તમાનમાં ડીસા પાસે એક નહીં પણ બે એરપોર્ટ તૈયાર થઈ રહ્યા છે, જેમાં નાની ગામ નજીક કરોડોના ખર્ચે બની રહેલું વિશાળ એરબેઝ તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તમામ માપદંડો મુજબ તૈયાર કરવામાં આવી રહ્યું છે। ડીસા એ પાલનપુર અને પાટણ જેવા મોટા શહેરોની એકદમ નજીક અને સેન્ટરમાં હોવાથી જો ત્યાં જ નાગરિક હવાઈ સુવિધા શરૂ કરવામાં આવે તો સરકારનો વધારાનો ખર્ચ પણ ઘટી શકે છે અને લોકોને તૈયાર માળખાગત સુવિધાનો લાભ ઝડપથી મળી શકે છે। થરાદ પણ ડીસાની નજીક હોવાથી જો નાની એરબેઝનો ઉપયોગ સિવિલ એરપોર્ટ તરીકે થાય તો આખા ઉત્તર ગુજરાતના આર્થિક સમીકરણો બદલાઈ શકે તેમ છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર થરાદમાં નવો પ્રોજેક્ટ લાવે છે કે ડીસામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરબેઝને જ જનતા માટે ખુલ્લું મૂકીને વિકાસનો નવો અધ્યાય શરૂ કરે છે। નેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવરજવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે। એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે। વિધાનસભા અધ્યક્ષના નિવેદનથી થરાદમાં નવી આશા જન્મી છે, પરંતુ ડીસાના નાણી પાસે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ તૈયાર થઈ રહેલા એરબેઝનો ઉપયોગ જો મુસાફરી માટે કરવામાં આવે તો તે સરકાર અને જનતા બંને માટે સુખાકારી અને આર્થિક રીતે સૌથી શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ શકે છે।